Hi guys, Jai Dargadis. Welcome back to my channel. I am Mansi and thank you so much for joining me. તો ગાઈસ સવાર પડી ગઈ છે, આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે લોકો જઈશું વનરાજભાઈને મળવા માટે મીઠાપુર. હું એમ કહું છું કે તું મીઠાપુર જા ને એટલે વનરાજ હાટો થઈને ચોકલેટ લેતી જાજે. હા હા. અને વનરાજને રમાડજે. હા હા. અને એનું ધ્યાન રાખજો. હા હા હા. બહુ શેતાની કરે છે ઈ. હા હા હા. હા. હારું હાલો. હારું હાલો. જય માતાજી વનરાજભાઈ. જય માતાજી. તો આપણે લોકો સ્ટેશન આવી ગયા હતા. મમ્મી સ્ટેશન સુધી મૂકવા આવી છે, બરોબર? કંઈ કેવું છે વનરાજ માટે? હા, વનરાજનું ધ્યાન રાખશે. હા, રમાડ છે. ઓકે. ધ્યાન રાખે. તોફાની બહુ થઈ ગયો. વાત ન પૂછો, એવો તોફાની છે. અહીંયા વાત કરાવશે હો. પાકું પાકું. હારો હા હા હા. જય માતાજી. હા હા એ હા જય. તો ગાઈઝ આપણે લોકો ટ્રેનમાં તો બેસી ગયા છીએ. હવે ક્યારે પહોંચી મીઠાપુર કંઈ ખબર નહીં. ફિલહાલ તો 9:30 થયા છે સવારના. આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે. તો 2 વાગી ગયા છે ને આપણે મીઠાપુર પહોંચી ગયા છીએ ને આપણને તેડવા આવી ગયા છે. જય માતાજી. ક્યાં ગયો બાબુ? અરે ભગવાન, વનરાજ તો સૂતો છે. હેલો કુલદીપભાઈ. જય માતાજી. જય દ્વારકાધીશ. જય માતાજી. હું હાલે લાઈવ હાલે તમારે? લાઈક કરી દેજો અમારે. પાકું. હજી તો આવ્યા યાર. લાઈક ઘટે જ અમારે. લાઈક કરજો અમારામાં. રાઠોડ બ્લોગ્સ એન્ડ વનરાજ ફેમિલી બ્લોગમાં મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. અત્યારે જો તમે જોઈ રહ્યા છો, અમે અત્યારે લાઈવ છીએ. તો લાઈવ સેશનમાં અત્યારે અમારે 32 લાઈક થઈ ગઈ છે અને 14 લોકો અમારે લાઈવ જોઈ રહ્યા છે. અત્યારે તમને બતાવું, તમે આમ જોવો સુનિલભાઈ, અમારો સપોર્ટ કરવા માટે આમ જોવો. આ જો બીજા યુટ્યુબર અમારા ઘરે આવ્યા છે. આપણે ઘરે આવી ગયા છીએ. જય માતાજી. જય માતાજી. તડકો કેવો લાગ્યો? તડકો કાંઈ એસી વાળા ડબ્બામાં કઈ તડકો નથી લાગ્યો. ઉતરી લઈ એસી. ટ્રેનમાં એસી, અહીંયા આવ્યા તો રૂમમાં એસી. વાહ ભાઈ એસી વિના નો હાલે યાર. ઓકે, થાકી ગયા. થોડા ઘણા આવે એ તો ઉતર જાય ભાઈ. આપણે એમ કેવું તો પડે ને કે હવે થાકી ગયા. હવે એક મિનિટ બ્લોગ ચાલુ રાખ. એક વસ્તુ લઈ આવો. ઓહો અભી ભાઈ આવતો રહ્યો. હજી તો આવતા રહે તો જવાય કે શેની બટેની લાવો. વાહ, આવતા રહે તો બાકી. જો આપણે માનસીબેન માટે થોડુંક કંઈક લીધું છે. જોઈએ હવે એમને ગમે છે કે નહીં કે નહીંતર આપણે તો ઓનલાઈન મંગાવ્યું છે એટલે રિટર્ન થઈ જશે. ઘડિયાળ છે, મને તો ગમશે, મારે તો લેવી હતી. ડન ગમશે. વાહ ભાઈ વાહ. જો ટાઈમ હોય તો આવો. આવતા ને તો પાણી નહીં, પેલા ગિફ્ટ આપી. પાણી તો તું એસીમાં તો કઈ તરફ લાગી ન હોય તમને. વાહ ભાઈ વાહ. લાવો હાલો હવે હું મારો સ્નેપ નો વિડીયો નાખ દઉં. હા, ડન બસ. આવતો રે ધીરે. હાલો. આમ તો જો એક ચોકલેટ કે બે ને કેક. ઓકે હમો તો જો
નહીં આ લોકોનો વ્લોગ સેશન ચાલુ છે. રેકોર્ડ. એક કવિ તમે તમે એમ કહો છો ને કે ચાવી ક્યાં ભઈલા, હું તમને એમ કહું છું કે એવી ચાવી ટીંગાતી હશે કે સાસુનો જૂડો હોય ને, હા ઈ ચાવી તમારા ભાઈના એક્ટિવાની, એને ચાવીનો જૂડો છે. ઓલા ન હોય સાસુને ઓલા બહુને આપે આમ કરીને એવો જૂડો છે આખો ચાવીનો. આમ જો, આમ જો, આમ જો. આ ખાલી સ્કૂટી ની ચાવી છે. હા, ઘરની તો બીજી. ઘરની બીજી. બોલો. સાસુ ચાવી કહેવાય એને. સાસુ ચાવી. શું વનરાજ? દિનતા તા તરે દિનતા તા તરે દિનતા તા તરે. આઘા ખસો. બકરી બેન આઘા ખસો તો હું બે ગોળના ભારા આપીશ. બકરી તારી માં, બકરી તારી બેન. બકરી કોને કહે છે? બોલ. બકરી બકરી કોને કહે છે? હે કોને કહે છે? કોણ બોલા? આલુ બોલા. આ ચાંદા મામા છે. આ છે ચાંદા મામા. આ છે સુરત દાદા. આ છે ચાંદા મામા. આ છે સુરત દાદા. To you. Happy birthday to you. Happy birthday to you, Papa. Happy birthday to you. જો ગાઈસ અત્યારે હવે આવતા વેત કોઈ પાસે કઈ કામ નથી એટલે ચાલુ કરી દીધું છે. શું કેવું તમારે રમવું છે આમ એટલે હાલો. બહુ શું આવડતો નહીં રે. હાલો લાવો હાલો તમે ક્યાં બોલા કેવી રીતે પડવાનું? આપણી બેટ છે. તો હવે સાંજ પડી ગઈ છે અને ભઈલો તો વયો ગયો છે ઓફિસે અને આ લોકો તો જમવાનું બનાવવા છે મતલબ જમવાનું બનાવવામાં કંઈક બિઝી છે. નગારનો અવાજ આવ્યો ને. શું બનાવો છો? બટાકાનું શાક, ખીચડી, રોટલી, પછી આપણા બધા માટે પાસ્તા. તમે ભાભી? હું પાસ્તા જ ખાઈશ ખાલી. બરોબર. અને આ વનરાજભાઈ ને બાબા જવું છે આમ જોવો. નાઈટ થઈ ગઈ છે આપણી. નાઈટ આઉટ કરવાનો છે આજે બીજું બેન આવ્યા છે હે ને. હાલો આપણે જઈ નારિયેળી રોડ ફરવા. બધાને મીઠાપુરમાં નારિયેળી રોડ છે એ તમે બતાવો આજે. નારિયેળી રોડ કેવો છે. હા અને ભઈલો તો ફ્રી જ નહીં થાય. હા એ તો આપણે 24 કલાક ઓફિસ ઓફિસ. જો ઓફિસ માંથી જ નવરો નહીં થાય ભઈલો તો. બરાબર સાચી વાત છે. અને ધનરાજ થાય અને વનરાજ અને વનરાજ બાપુ બે આગળ છે. એ બે લાઈટમાં નથી એટલે મને નથી. હા જો આ હાઈલા જોઈ. ચલો અમે ગઈ હતી નાળિયેરી રોડે. હા વનરાજ સાયકલ કોણ હલાવે છે? તું હલાવસ? જો જો બેન તો આ છે આપણો મીઠાપુર છે ને સોલ્ટ ઓફ સિટી અને ટાટા કંપની છે. ટાટા કંપનીમાં આ ટાઉનશીપ છે. જે પણ ટાટામાં જે કરતા હોય ને જોબ ને બધાને વાટર આપેલા અલગ અલગ ડિવાઇસ હોય. અને આ મીઠાપુરના ટાટા ટાઉનશીપનો નારિયેળી રોડ છે. બરોબર નારિયેળી. હા નારિયેળી રોડ છે તમને ખબર છે? આખો યુ શેપ
આખો ગોળાઈ વાળો રોડ છે આ. ઓકે. અને હજુ કેવડો મોટો છે, આવડો નથી, હજી તો તમને નાનો દેખાય છે, સીધો હા. મોટો જ દેખાય છે. પણ આખા મીઠાપુરમાં ફરતે આ રોડ છે અને બરોબર. ફરતે આખું મીઠાપુર કવર કરી લઈએ ને એટલી નારિયેળી ફરતે રોડમાં આખામાં નારિયેળી જ છે આમ. હા હા. ટૂંકમાં આખું મીઠાપુરામાં કવર થઈ જાય છે એમ. આખું મીઠાપુરમાં cover થઈ જાય. અને આખા હું તમને કહું છું એ પ્રમાણે આખામાં નારિયેળી છે બરાબર છે. એટલે આનું નામ પડ્યું છે નારિયેળી નારિયેળી રોડ. હા, સમજાયું. જો તમને વ્યૂઝ આમ દેખાતો હશે. અત્યારે નાઇટમાં થોડોક ઓછો દેખાય, બાકી એવું હશે ને તો ગાઈઝને બતાવવા માટે આપણે કાલે સવારે આવશે. સવારે અથવા તો સાંજે બહુ મસ્ત, હા, કેમ કે હા. સનસેટ હોય ને ત્યારે મસ્ત દેખાય. બરોબર બરોબર સનરાઈઝ કરતા સનસેટનો વ્યૂઝ બહુ જોરદાર આવે. બરાબર. અને આખો રોડ સુનસાન છે, હા મતલબ થોડા ઘણા અમારા લોકો જેવા છે, હા બાકી આખો રોડ સુનસાન છે. માનસી આવી છે મીઠાપુર, અને તમે જે વિડીયોમાં જોયું પ્રમાણે નારિયેલી રોડની જે ચકાચંદ ને છે એ કેમ છે, તમે અહીંયા આવો એટલે તમને એમ લાગે તમે ફોરેનમાં આવી ગયા. પછી તમને ફોરેન જેવી ફિલિંગ જ અલગ આવે. અત્યારે આપણે નારિયેલી રોડે બેઠા છીએ તો એ એકદમ સાંજના ભાગમાં તમે આવો ને તો પાછળના ભાગમાં તમને એને સનસેટ ને એવું બધું બતાવે. બાકી આ નારિયેલી રોડ એટલે કહેવામાં આવે છે કારણ કે આખા રોડ પર નારિયેળી છે. તમે જોઈ શકો છો આખાનો રોડ પર, અને આ ફોરેન કન્ટ્રીમાં નીકળ્યા ને એવો રોડ આવે. હવે આપણે ઘરે આવી ગયા છીએ અને આવો હતો આજનો દિવસ. દિવસ એ પૂરો થઈ ગયો છે. 2-3 દિવસ હજી અહીંયા જ રોકાણા છીએ, તો ક્યાં ક્યાં જાય છે એનો અપડેટ દઈશ. તો એન્ડ કરવાની વાત કરું છું, પણ અહીંયા તો શું પ્લાન છે? હજી તો બપોરના બાકી હતા. બપોર એકાદ 2 ગેમ જ જીતી હતી, એટલે અત્યારે હરખી જીતીશ. બરાબર. જોઈએ હવે કેટલી જીતી કેટલા હરાઈ. Baki, that's it for today. If you enjoy this video, then please like, comment, share and subscribe. Also, don't forget to click the bell icon. Thanks for watching. Audio Jungle.